હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું લારી કરતાં પણ વધારે સારી અને ટેસ્ટી હોમમેડ રગડા પાણીપુરી. તમારે પણ આ રગડાપુરી ઘરે બનાવવી હોય તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચલો આપણે શરૂ કરીએ. રગડા પાણીપુરી બનાવવા માટે સૌપ્રથમ મેં અત્યારે 1 કપ સૂકા સફેદ વટાણા આવે છે તે લીધા છે. તેને મેં 4 થી 5 કલાક ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો. તેનું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો તે સરસ રીતે ફૂલી ગયા છે. હવે આપણે એક કુકર લઈ ગેસ સ્ટાર્ટ કરી લઈશું. તેમાં 2 ગ્લાસ પાણી એડ કરવાનું છે. પાણીમાં આપણા પલાળેલા જે વટાણા હતા તે એડ કરી દેવાના છે. સાથે તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે અને 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ એડ કરવાથી વટાણા ઉભરાઈને બહાર નહીં આવે. તેને આપણે મિક્સ કરી લઈશું અને કુકર બંધ કરી આપણે 5 થી 6 સીટી તેમાં કરી લેવાની છે. 5 થી 6 સીટી થઈ ગઈ છે. હવે આપણે કુકરને ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો વટાણા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે તેને સાઈડ ઉપર લઈ લઈએ અને પાણીપુરીનું પાણી બનાવીશું. તે માટે મેં અત્યારે 1 બાઉલ ફુદીનો, 1 મોટો બાઉલ ધાણા અને 3 થી 4 લીલા મરચાં લીધા છે. તેને આપણે ધોઈ અને ક્રશ કરી લઈશું. હવે આપણે પાણીપુરી માટે ચણા બટેટાનો મસાલો બનાવી લઈએ. મેં અત્યારે 1 કપ બાફેલા ચણા લીધા છે. સાથે તેમાં 5 નંગ જેટલા બટેટા એડ કરું છું. બટેટાને પણ મેં બાફી લીધા છે. હવે તેમાં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું. તમે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. સાથે જ સ્વાદ અનુસાર નમક લેવાનું છે. હવે આપણે તેને મિક્સ કરી લઈશું. હું અત્યારે હાથથી જ મિક્સ કરું છું. તમે મેશરનો પણ યુઝ કરી શકો છો. ચણા બટેટાનો મસાલો પણ જો તમે આ રીતે બનાવશો તો તે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. હવે તેમાં જે આપણે ફુદીના અને કોથમીરની ચટણી બનાવી હતી તે એડ કરી દઈશું. મેં અત્યારે 1 ચમચી જેટલી લીધી છે. સાથે જ 2 થી 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર લેવાની છે. ફરીથી આપણે તેને મિક્સ કરી લઈશું. તો આપણો બટેટાનો માવો પણ તૈયાર છે. હવે મેં અત્યારે માટીની ખાંડી લીધી છે. તેમાં મેં ફ્રીજનું એકદમ ચિલ્ડ ઠંડુ પાણી લીધું છે અને સાથે જ તેમાં 2 થી 3 ચમચી કોથમીર ફુદીનાની પેસ્ટ લીધી છે. સાથે જ મેં અત્યારે 1 પેકેટ જલજીરા પાવડર લીધું છે. જલજીરાથી પાણીપુરીના પાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સાથે જ તેમાં 2 ચમચી જેટલો પાણીપુરીનો મસાલો લેવાનો છે. જે રેડીમેડ મસાલો મળે છે તે જ લીધો છે. હવે આપણે પાણીને મિક્સ કરી લઈશું. તો આપણું પાણીપુરીનું પાણી પણ તૈયાર છે. તેમાં ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈએ. તો એકદમ ટેસ્ટી એવું પાણીપુરીનું પાણી પણ તૈયાર થઈ ગયું છે. તેને પણ આપણે સાઈડમાં લઈ લઈશું. હવે આપણે રગડા પાણીપુરીની મેઇન વસ્તુ એટલે કે પાણીપુરીનો રગડો તૈયાર કરવાનો છે. બાફેલા વટાણાને મેં એક પેનમાં કાઢી લીધા હતા. તેમાં 5 નંગ બટેટા એડ કરવાના છે. બટેટાને મેં બાફીને લીધા છે. હવે આપણે તેને મેશરની મદદથી મેશ કરી લઈશું. જો તમે ઘરે આ રીતે રગડો તૈયાર કર્યો તો તે ચોક્કસ લારી કરતાં પણ વધારે ટેસ્ટી બનશે. તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એક પેન લઈ ગેસ સ્ટાર્ટ કરી તેમાં 2 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરવાનું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તેને 1 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું અને ત્યારબાદ જે વટાણા અને બટેટાને આપણે મેશ કરીને રાખ્યા હતા તે તેમાં એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે પહેલાં તેમાં મસાલા કરી લઈશું. 1 ચમચી જેટલી હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક લેવાનું છે અને તેમાં થોડુંક પાણી એડ કરવાનું છે. તેને આપણે મિક્સ કરી લઈશું. મને હળદરનું પ્રમાણ થોડુંક ઓછું લાગે છે તેથી હું ફરીથી 1 ચમચી જેટલી હળદર તેમાં એડ કરું છું. તેને મિક્સ કરી લઈશું. 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી તેને મિક્સ કરી લઈશું. તેમાં 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું. રગડો જેમ જેમ ઉકળશે તેમ તેમ ઘટ થતો જશે તેથી પાણીનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. હવે તેમાં 1 ચમચી કોથમીર ફુદીનાની પેસ્ટ એડ કરી દઈશું.
તેને પણ મિક્સ કરી લઈએ. હવે આપણે રગડાને થોડીવાર માટે કૂક થવા દઈશું. તેને મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાનો છે. તમે જોઈ શકો છો હવે આપણો રગડો સરસ રીતે કૂક થઈ ગયો છે. મેં લગભગ 5 મિનિટ માટે તેને કૂક કર્યો છે. ગેસ બંધ કરી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. રગડાને મેં સર્વિંગ બાઉલમાં કાઢી અને લાલ મરચાંથી ગાર્નિશ કરી લીધું છે. સાથે ઝીણી સમારેલી કોથમીર એડ કરી છે. તો તૈયાર છે રગડા પાણીપુરી. રગડા પાણીપુરી માટેનો રગડો, પાણીપુરીનું પાણી અને ચણા બટેટાનો મસાલો બધું જ તૈયાર છે, જેને મેં ડુંગળી, સેવ અને પૂરી સાથે સર્વ કરી લીધું છે. તો તમે પણ આ રગડા પાણીપુરી ઘરે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપી કેવી લાગી. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.